તો અમરેલીમાં લેટર કાંડ મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે। ગઈકાલે રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી, જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી। આ સાથે જ કોઈ ફાર્મ ભાડે ન મળતા આ બેઠક રોડ ઉપર કરવી પડી હતી। અહીંયા અલ્પેશ કથેરિયાએ કહ્યું હતું કે સમાજ માટે દુઃખની વાત કહી શકાય કે એક સમાજની દીકરી માટે ન્યાયની મીટિંગ માટે કોઈ 20 મિનિટ ફાર્મ ભાડે આપવા તૈયાર નથી, જેથી આ ફાર્મ હવે કોઈએ ભાડે રાખવા નહીં। આ સાથે જ પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા જોડાવા હુંકાર કર્યો હતો। અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર કાંડ મુદ્દે વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। તાલુકા પંચાયતના સભ્યના સહી સિક્કાવાળા લેટર પેડ ઉપર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ લખાયું હતું અને લેટર વાયરલ થયો હતો। ત્યારબાદ આખો મામલો પોલીસમાં પહોંચ્યો હતો। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી એક યુવતી સહિત 4 લોકોની ધરપકડ કરી છે। યુવતીની ધરપકડ અને ત્યારબાદ તેનો સરઘસ કાઢવામાં આવતા દરેક સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ સાથે જ વિપક્ષ પણ આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યો છે। હવે આ મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે। લેટર કાંડમાં જે યુવતીનું નામ ફરિયાદમાં નોંધાયું છે તે ફક્ત ઓફિસમાં જ કામ કરતી હતી અને તેમના સાહેબના કહેવા પ્રમાણે તેને ટાઈપિંગ કર્યું હતું। કોમ્પ્યુટરમાં કામ કરતી યુવતીનું નામ આ ફરિયાદમાં દાખલ થતા જ રોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે આ મામલે ગુજરાતભરમાં પડઘા પડી રહ્યા છે। સુરતમાં કલેક્ટરને અને પોલીસે રજૂઆત બાદ હવે પટેલ સમાજમાં મીટિંગોનો દોર શરૂ થયો છે। ગઈકાલે રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરિયાની આગેવાનીમાં એક બેઠક મળી હતી, જેમાં પટેલ સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા। આ દરમિયાન અલ્પેશ કથેરિયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં જે દીકરી ઉપર પોલીસ કાર્યવાહી થઈ છે એ નિંદનીય છે। આ મામલે વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને દીકરીનું નામ આ લેટર કાંડમાંથી હટાવવામાં આવે એ અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે। કોર્ટ કાર્યવાહી થઈ રહી છે। આ મીટિંગ બોલાવવાનો મુખ્ય હેતુ પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય એ પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાઈ શકે છે। અલ્પેશ કથિરિયાએ વધુમાં કહ્યું હતું કે આપણા સમાજ માટે દુઃખની બાબત એ છે કે સમાજની દીકરી માટે ન્યાયની માંગ માટે જે મીટિંગ કરવી છે એના માટે જગ્યા મળતી નથી। આંદોલન વખતે પણ રોડ ઉપર જ મીટિંગ કરવી પડતી હતી અને ફરી એક વખત આવું જ થઈ રહ્યું છે। પહેલા તો ધન્યવાદ દેવા પડે કે સમાજના કરોડો રૂપિયાના ફાર્મ કેશુ બાપાના લીધે થયા છે, પણ બાપાની દીકરી ગુજરાતમાં સલામત નથી। ગઈકાલે પાટીદાર સમાજના યુવાનો દ્વારા અહીંયા એક મિટિંગનું આયોજન હતું અને એ મિટિંગમાં જે જગ્યા હતી, જે ફાર્મના માલિક હતા, એના ઉપર કોઈ પણ પ્રેશર કે દબાણ અથવા એમને કોઈ ભય લાગતો એટલે મિટિંગ ગઈકાલે રદ થયેલી। પણ એ મહત્વનો મુદ્દો નથી। આજે ગુજરાતના અંદર આપણી દીકરીની જે સાથે ઘટના ઘટી છે અને આરોપી તરીકે એમને જોડવામાં આવ્યા, તો અમારી મુખ્ય જે માંગણી છે કે દીકરી વહેલી તકે જામીન મુક્ત થાય અને એનું સંપૂર્ણ એફઆરઆઈમાંથી એનું નામ દૂર થઈને પ્રક્રિયામાંથી જે ગુનામાંથી દૂર થવું જોઈએ। એટલે આજે જામીનની સુનાવણી અમરેલી કોર્ટમાં થઈ ગઈ છે, સેશન્સ કોર્ટમાં। આજે દીકરી જામીન મુક્ત થઈ જશે એવી અમને આશા છે અને આવતીકાલે આ પ્રક્રિયામાંથી જ એમનું નામ દૂર થાય અને એ રીતનો હુકમ આવે એવી પણ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ। પાટીદાર સમાજ આગામી દિવસોમાં કઈ પ્રકારે રણનીતિ કરશે? આગામી દિવસોમાં દીકરીની શું ઈચ્છા છે, એના પરિવારની જે કોઈ પણ વાત હોય એને અમે સાંભળીશું અને એ પ્રમાણે એમની જે માંગ હશે પણ એની સાથે અમે રહીશું। વરઘોડાને લઈને શું કહેશો? ગૃહમંત્રીનું નિવેદન લઈને વરઘોડાની જે બાબત છે એને મારું ખુલ્લું સમર્થન છે। સમાજની અંદર ભય ફેલાવતા અસામાજિક તત્વો હોય, ચાહે કોઈ પણ સમાજ, ધર્મ, રીતિ રિવાજ કોઈ પણમાંથી આવતા હોય, એમનું ચોક્કસ સરભરા થવી જોઈએ, કેમ કે સમાજને ભયમુક્ત રાખવાની જવાબદારી એ સરકારની છે, પરંતુ નિર્દોષ લોકો આમાં દંડાઈ ન જાય એની પણ એટલી જ કાળજી રાખવી।